મહત્વપૂર્ણ સમાચાર ભાજપે લોકસભા ઇલેક્શન માટે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી હોવાના સમાચાર છે। ભાજપે બીજી યાદી જાહેર કરી દીધી છે। લોકસભા ઇલેક્શન માટે ભાજપની આ બીજી યાદીની જાહેરાત। કેટલાક ચહેરા રિપીટ કરાયા છે। વડોદરામાં રંજનબેન ભટ્ટ રિપીટ કરાયા હોવાના સમાચાર છે। તો બીજી યાદી ભાજપે જાહેર કરી છે। અમદાવાદ પૂર્વની બેઠક માટે પણ ઉમેદવાર જાહેર કરાયા છે। પૂર્વમાં હસમુખ પટેલને રિપીટ કરાયા હોવાના સમાચાર। તો ભાજપે બીજી યાદી જાહેર કરી છે। બે સાંસદોને રિપીટ કરાયા હોવાના સમાચાર। વડોદરા અને અમદાવાદ પૂર્વ ભાવનગરમાં પણ રિપીટ કરાયા છે। તો લોકસભા માટે ભાજપે બીજી યાદી જાહેર કરી હોવાના સમાચાર છે। આપણે કહી દઈએ કે અમદાવાદ પૂર્વમાં હસમુખભાઈ પટેલ રિપીટ કરાયા છે। વડોદરામાં રંજનબેન ભટ્ટને પણ રિપીટ કરાયા છે। આ ઉપરાંત ભાવનગરમાં નીમુબેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવી છે। ઉમેશ મકવાણા વિરુદ્ધ નીમુબેન બાંભણિયાનો જંગ ખેલાશે ભાવનગરમાં। તો અમદાવાદ પૂર્વથી હસમુખભાઈ પટેલને રિપીટ કરાયા હોવાના સમાચાર। બીજી યાદી ભાજપે જાહેર કરી દીધી છે। અપેક્ષા પ્રમાણે જ કેટલાક ચહેરા રિપીટ કરવા પડ્યા છે। વડોદરામાં રંજનબેન ભટ્ટ રિપીટ કરાયા। કરનાલથી મનોહરલાલ ખટ્ટર, વડોદરાથી રંજનબેન ભટ્ટ રિપીટ કરાયા છે। અપેક્ષા પ્રમાણે જ મહિલા ચહેરો ફરીવાર રિપીટ કરાયો વડોદરામાં। અમદાવાદ પૂર્વથી પણ હસમુખ પટેલને રિપીટ કરાયા છે। તો લોકસભા ઇલેક્શન માટે ભાજપે બીજી યાદી જાહેર કરી છે, જેમાં જે બાકી રહી ગયા છે ગુજરાતના 11 નામો, તેમાંથી પણ કેટલાક નામો જાહેર કરાયા છે। વડોદરામાં રંજનબેન ભટ્ટ ફરીવાર વોટર્સ માટે વોટ માંગવા જશે। વડોદરામાં રંજનબેન ભટ્ટ રિપીટ કરાયા છે। સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ભાજપે ટિકિટ આપી છે। કેટલાક નવા ચહેરાઓ પણ ભાજપે મેદાનમાં ઉતાર્યા છે। વિગતવાર યાદી જાહેર ચોક્કસ કરી દેવાઈ છે। ગુજરાતમાં કુલ 7 ઉમેદવારની જાહેરાત। આપણે કહી દઈએ ગુજરાતના 7 બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા છે। વડોદરામાં રંજનબેન ભટ્ટ રિપીટ કરાયા છે। અમદાવાદ પૂર્વમાં હસમુખભાઈ પટેલ રિપીટ કરાયા છે। સાબરકાંઠાથી ભીખાજીભાઈ ઠાકોરને લડાવવામાં આવશે। દાદરાનગર હવેલીથી કલા ડેલકરને ટિકિટ સોંપવામાં આવી છે, તો એમને મેદાનમાં ઉતારાયા છે। ગુજરાતના કુલ 7 ઉમેદવારની ભાજપે આ બીજી યાદીમાં જાહેરાત કરી છે। વલસાડથી ધવલ પટેલ હશે ભાજપના ઉમેદવાર। વડોદરામાં રંજનબેન ભટ્ટ રિપીટ કરાયા છે। તો કેટલાક નામો રિપીટ કરાયા, કેટલાક નવા ચહેરાઓ પણ આ બીજી યાદીમાં જોવા મળી રહ્યા છે। અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ વર્સિસ રોહન ગુપ્તાનો જંગ જામશે। વડોદરામાં રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે। ભાવનગરમાં નીમુબેન બાંભણિયાને પણ ભાજપે આ વખતે ટિકિટ ફાળવી છે। સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ભાજપે ઉતાર્યા છે મેદાનમાં। તો ગુજરાતની 7 બેઠકો માટે, વધુ 7 બેઠકો માટે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે। સુરતમાંથી એક નવું નામ ચોક્કસ જાણવા મળી રહ્યું છે। વલસાડમાં ધવલભાઈ પટેલ ઇલેક્શનમાં ઝંપલાવશે। લોકસભા માટે ભાજપે બીજી યાદી જાહેર કરી। સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર, ભાવનગરમાં નીમુબેન બાંભણિયા ઝંપલાવશે। છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા, સુરતથી મુકેશ સલાર। સુરતમાં નામ બદલી દેવાયું છે। તો સુરતમાં સાંસદનું નામ બદલાયું છે। કોઈક નવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે। ગુજરાતના કુલ 7 ઉમેદવારની ભાજપે જાહેરાત કરી દીધી છે। વડોદરામાં રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે, જ્યારે કે સુરતમાં દર્શના જરદોશની જગ્યાએ એક નવું નામ ભાજપે જાહેર કર્યું છે। દર્શનાબેન જરદોશની ટિકિટ કાપી લેવાઈ છે। દાદરાનગર હવેલીથી કલા ડેલકરને ટિકિટ આપી દેવાઈ છે। તો ગુજરાતની